દુનિયાના એ શહેરો જ્યાં જીવન અને મૃત્યુ ફક્ત એક શ્વાસથી અલગ થઈ જાય છે, જ્યાં ઠંડી ફક્ત તમારી ત્વચા જ નહીં પણ તમારી આત્માને પણ થીજી નાખે છે, જ્યાં હવામાં ઉછળતું પાણી એક ક્ષણમાં બરફમાં ફેરવાઈ જાય છે. આજે અમે તમને દુનિયાના 5 સૌથી ઠંડા સ્થળો વિશે જણાવીશું જ્યાં તમે જે શ્વાસ લ્યો છો તે પણ થીજી જાય છે. આ જગ્યા રશિયાની યાકુત્સ્ક છે. દુનિયાનું સૌથી ઠંડુ વસ્તી ધરાવતું શહેર. અહીં શિયાળાનું તાપમાન -40°C થી શરૂ થાય છે અને -60°C સુધી પહોંચે છે. અહીંની હવા એટલી ઠંડી હોય છે કે તમારા નાકની અંદરનો ભેજ તરત જ બરફમાં ફેરવાઈ જાય છે. અહીં બહાર પાર્ક કરેલી કાર થોડા કલાકોમાં બરફના શિલ્પોમાં ફેરવાઈ જાય છે. માંસ, માછલી અને દૂધ બધું અહીંના બજારોમાં ખુલ્લામાં મૂકવામાં આવે છે, કારણ કે એટલી ઠંડી હોય છે કે રેફ્રિજરેટરની જરૂર જ નથી હોતી. ઠંડીથી પોતાને બચાવવા માટે અહીંના લોકો હરણ અને વરુના ચામડામાંથી બનાવેલા કપડાં પહેરે છે, જે તેમને આ બર્ફીલા વિશ્વમાં જીવંત રાખે છે. નંબર 1, રશિયા. એક એવો દેશ છે ફક્ત શક્તિમાં જ નહીં પણ ઠંડીમાં પણ અજોડ છે. સાઇબેરિયન પ્રદેશ ઠંડીનો પર્યાય છે. મિત્રો, અહીંના ગામડાઓ પૃથ્વી પર સૌથી ઠંડા વસ્તીવાળા વિસ્તાર હોવાનું કહેવાય છે. શિયાળામાં અહીંનું તાપમાન 50°C થી નીચે આવી જાય છે. 1933માં તેઓ 67.72°C સુધી પહોંચી ગયું હતું, જે હજુ પણ એક રેકોર્ડ ધરાવે છે. અહીંનું જીવન એટલું ઠંડુ છે કે લોકો પોતાના વાહનો બહાર રાખતા નથી. જો એન્જિન થીજી જાય તો તેને ફરીથી શરૂ કરવું લગભગ અશક્ય છે. છતાં રશિયનો આ હવામાનને પરંપરા માને છે, બોજ નહીં. તેઓ બરફ પર માછીમારી કરે છે, સ્કી કરે છે અને ગરમ સૂપથી ઠંડીનો સામનો કરે છે. નંબર 2, કેનેડા. હવે કેનેડાનો વારો છે, જેને શિયાળાની અજાયબી તરીકે ઓળખવામાં આવે છે. યુક્રેન અને ઉત્તર પશ્ચિમ પ્રદેશોમાં શિયાળામાં તાપમાન 40°C સુધી ઘટી શકે છે. 1947માં સ્નેક નામના શહેરમાં 63°C તાપમાન નોંધાયું હતું, જે ઉત્તર અમેરિકામાં સૌથી ઠંડુ હતું. અહીં બરફ એટલો ભારે છે કે લોકો દરવાજો ખોલતા પહેલા પાવડા ઉપાડે છે. ઠંડીથી બચાવવા માટે કારની બેટરીઓને ખાસ હીટરથી ગરમ રાખવામાં આવે છે. નંબર 3, મંગોલિયા. મંગોલિયા નામ વિશાળ મેદાનો, ખુલ્લા આકાશ અને ઘોડાઓના ખોરના અવાજને ઉજાગર કરે છે. જો કે તેની રાજધાની ઉલાન બાતર વિશ્વની સૌથી ઠંડી રાજધાની માનવામાં આવે છે. અહીં શિયાળામાં તાપમાન 40°C સુધી પહોંચી શકે છે. આ શહેર પર્વતોથી ઘેરાયેલું છે અને સમુદ્ર સપાટીથી લગભગ 1300 મીટર ઉપર આવેલું છે, જેના કારણે હવા અત્યંત ઠંડી અને પાતળી બને છે. મંગોલિયાના ગ્રામીણ વિસ્તારોમાં લોકો હજુ પણ યટ્સ નામના ગોળાકાર તંબુઓમાં રહે છે અને અંદર લાકડા અથવા કોલસાની આગ પ્રગટાવીને પોતાને ગરમ રાખે છે. નંબર 4, નોર્વે. આ સુંદર યુરોપિયન દેશ દેખાય તેટલો જ ઠંડો છે. નોર્વેનો ઉત્તરીય ભાગ આર્કટિક સર્કલની અંદર આવેલો છે, જ્યાં શિયાળામાં અઠવાડિયા સુધી સૂર્ય ઉગતો નથી. આને ધ્રુવીય રાત્રિ કહેવામાં આવે છે, જ્યારે આખો દેશ અંધકાર અને બરફથી ઢંકાયેલો રહે છે. અહીં તાપમાન 25 થી 40°C સુધી હોય છે. જો કે નોર્વેજિયન લોકો આ ઋતુને શિયાળાની સંસ્કૃતિ કહે છે. નંબર 5, આઇસલેન્ડ. નામ પોતે જ બરફની ભૂમિ સૂચવે છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે અહીં ઠંડી અને ગરમી બંને સાથે રહે છે. આઇસલેન્ડની રાજધાની રેકજાવિકમાં શિયાળાનું સરેરાશ તાપમાન 10 થી 20°C હોય છે. બરફની નીચે લાવા વહે છે અને અહીં ગરમ પાણીના ઝરણા જોવા મળે છે. આનો અર્થ એ છે કે પૃથ્વીનું અંદરથી આવતી ગરમી ઉપરની ઠંડીને સંતુલિત કરે છે. લોકો ભૂ ઉષ્મીય ઉર્જાનો ઉપયોગ કરીને તેમના ઘરોને ગરમ રાખે છે.